આ રીલ એવી છે કે એક માં, એક બાપ અને એક દીકરા વચ્ચેની છે. 30 ના આળે કે 30-35 વર્ષ થઈ જાય અને પછી આપણે કાંઈ પણ કામ કરતા હોય તો પપ્પા આપણે બેઠા હોય અહીંયા એક બાજુ અને કે ભાઈ તમે આ રીતે નહીં, આ રીતે તમે કામ કરો તો તમારે સરળ પડશે અને તમને મજા આવશે અને પહેલા તમે છૂટા થઈ જાઓ. તમને ન ખબર પડે આમાં, તમે એક બાજુ બેસી જાઓ. આપણે એ રીતે કહીએ ને, પણ એ શબ્દ કોઈ દિવસ મોઢામાંથી નીકળવો ન જોઈએ, કેમ કે આપણા પપ્પા છે. આપણે એને મોટા કર્યા, પછી આપણા લગ્ન કર્યા અને આ જે કઈ બનાવ્યું એને મકાન બનાવ્યા, કાંઈ પણ આપણે ધંધો શીખવાડ્યો હોય તો આપણા માવતરે આપણે એને ધંધો શીખવાડ્યો છે. બાકી બીજો કોઈ વ્યક્તિ તમને શીખવાડે નહીં. તમને સારા રસ્તે લઈ જવા વાળો હોય ને તો કોણ? મા બાપ. તો મા બાપનું તમે આદર્શ કરતા શીખો.